છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે અંધશ્રદ્ધા સામે પોતાનો હુંકાર ભરી રહ્યા છે। અંધશ્રદ્ધાને લઈને સમાજને જાગૃત કરવા માટે વારંવાર ગેનીબેન ઠાકોરે જાહેર મંચ ઉપરથી નિવેદનો આપી ચૂક્યા છે। તેઓનો વિરોધ પણ ભુવાઓ દ્વારા કરવામાં આવ્યો હતો। ત્યારબાદ પણ ગેનીબેન ઠાકોર હંમેશા સમાજને અંધશ્રદ્ધાથી દૂર રહેવાની અપીલ કરતા આવ્યા છે। ત્યારે ફરી એક વખત બનાસકાંઠાની અંદર સાંસદ ગેનીબેન ઠાકોરનો હુંકાર જોવા મળ્યો છે। ડીસાની અંદર એક કાર્યક્રમ હતો ને કાર્યક્રમની અંદર જેમાં તૃતીય વિદ્યાર્થી સન્માન સમારોહનો એક કાર્યક્રમ હતો અને કાર્યક્રમની અંદર જાહેર મંચ ઉપર જ્યારે ગેનીબેન ઠાકોર બોલવા ઊભા થાય છે ત્યારે ફરી એક વખત અંધશ્રદ્ધાને લઈને ઠાકોર સમાજને અપીલ કરે છે કે અંધશ્રદ્ધાથી દૂર રહેવું જોઈએ। આજે આપણે ગેનીબેન ઠાકોરે એ ડીસાની જાહેર મંચ ઉપરથી શું નિવેદન આપ્યું છે અને કેમ વારંવાર ગેનીબેન ઠાકોરને અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે સમાજને અપીલ કરવી પડે છે, આજે તેની જ આપણે ચર્ચા કરવી છે। બનાસકાંઠાની અંદર ડીસામાં તૃતીય વિદ્યાર્થી સન્માન સમારોહનો એક કાર્યક્રમ હતો। એ કાર્યક્રમની અંદર વિદ્યાર્થીઓ એટલે કે ઠાકોર સમાજના યુવાનો પણ હાજર હતા, ઠાકોર સમાજના આગેવાનો પણ હાજર હતા અને તે કાર્યક્રમની અંદર મુખ્ય અતિથિ તરીકે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ ઉપસ્થિત હતા। જ્યારે ગેનીબેન ઠાકોર એ કાર્યક્રમની અંદર બોલવા ઊભા થાય છે જાહેર મંચ ઉપર, ત્યારે પહેલાં તો તે કાર્યક્રમને લગતી વાત કરે છે, પરંતુ બાદમાં તેઓ ફરી એક વખત ઠાકોર સમાજને અંધશ્રદ્ધામાંથી દૂર રહેવાની અપીલ કરે છે। અરવિંદ ભુવાજીના ઘરે જનાર લોકોને અભિનંદન પણ પાઠવ્યા, તો રમણકજી અને તેમની ટીમને ગેનીબેને અભિનંદન પાઠવ્યા કે જેઓ તે ભુવાજીના ઘરે ગયા હતા, કારણ કે અંધશ્રદ્ધાથી અત્યારે સમાજને ખૂબ જ મોટું નુકસાન પણ થઈ રહ્યું છે એવું પણ ગેનીબેન ઠાકોરે કહ્યું। તો આવો પહેલાં સાંભળીએ ગેનીબેન ઠાકોરે એ ડીસાની અંદર તે કાર્યક્રમમાં અંધશ્રદ્ધાને લઈને શું કહ્યું, આવો સાંભળીએ। હમણાં સાહેબે કીધું કે ભાઈ રાયગઢથી હોય કે અહીંયા આપણા કર્મચારી મંડળના તમામ નોકરી કરતા આપણા જે તે વિભાગના અધિકારીઓ હોય તો પહેલી તારીખ હોય એટલે લક્ષ્મી માતા એમના ખાતામાં જતા જ રહે, કોઈ પૂછે કે ના પૂછે। અને સરસ્વતી હતા એટલે લક્ષ્મી માતા આવ્યા। એમણે નોકરી મેળવવા માટે કેટલી મહેનત કરી છે, કેટલી મજૂરી કરી છે। જો ક્યાંય માનતા અને રમેલ કરીને માનતા રાખી પડી હોત કે ભાઈ હું આ રમેલ એક કરીશ મને નોકરી મળી જાય તો એક નોકરી મળી હોત। એટલે શક્ય એટલા અંધશ્રદ્ધા તમારી 100% હોઈ શકે, પણ અંધશ્રદ્ધામાંથી સમાજને બહાર કાઢવા માટેની ખૂબ જરૂર છે। હમણાં મેં સાહેબને એમને વિનંતી કરી કે આપણે હથિયાવી તાલુકાનું ઠાકોર સમાજનું બંધારણ એ 4મી તારીખે વાગડની થળીએ સદારામ બાપુના નામે વાગડજીના નામે હથિયાવી તાલુકાનું બંધારણ સમાજનું ઓછા ખર્ચા થાય એના માટે આપણે કરી રહ્યા છીએ। ચાહે લગ્ન પ્રસંગ હોય, મરણ પ્રસંગ હોય કે અન્ય રીત રિવાજો હોય, પણ જો આપણે સમાજ એ પાછું આ બાજુ બંધ કરાવશું અને પાછા મંદિરમાં રમેલામાં વળી ગયા તો આ બચાવેલું છે એ પાછું અહીંયા છે। એટલે એને પણ શક્ય હોય તો રોકવા માટેના પ્રયત્નો કરવા પડે। એનું કારણ કે વિજ્ઞાન યુગ છે, ટેકનોલોજીનો યુગ છે, 21મી સદી છે। ચાહે તમે કોઈ દાડો ધીરુભાઈ અંબાણી કે મુકેશ અંબાણી કે ગૌતમ અદાણી કે આરે મોટા મોટા ઉદ્યોગપતિઓ હોય તો આપણે કોઈ દાડો કોઈને એમને તમે કોઈથી એમને રમેલ થઈ દે એવું કોઈ દાડો તો સાંભળ્યું છે? એમને ચાહે માનતા રાખી હોય ચાહે સાંભળ્યું છે? એમને ક્યાંય અંધશ્રદ્ધા રાખીને ચાહે પૂનમો બાંધી હોય એવું તમે સાંભળ્યું છે? એમના પેઢી દર પેઢી જેટલા વડવાઓએ મજૂરી કરી હોય ત્યારે એ લોકો સ્ટેજે પહોંચ્યા હોય। એટલે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી। ભગવાને ગીતામાં પણ કીધું છે કે ભાઈ તું કર્મ કર, ફળ મારે આપવાનું છે। જેટલું કર્મ કરશો, સારું કરશો તો સારું ભોગવશો અને ખરાબ કરશો તો ભગવાન કૃષ્ણએ કીધું છે કે ફળ જેણે જે કર્મ કર્યું હોય એ ભોગવવું પડે। મહાભારતમાં ભીષ્મ પિતામહ હતા અને એ ટાઈમે સભાની અંદર દ્રૌપદીના ચીર ખેંચાતા હતા, વડીલ હતા છતાં બોલતા નતા બોલ્યા, એટલે એમને તીરો ઉપર ભોગવવું પડ્યું હતું કે નતું ભોગવવું પડ્યું? એમને પોતાને ભીષ્મ પિતાને પણ ભોગવવું પડ્યું હતું। એ આપણને મહાભારતનો દાખલો આપણને ઇતિહાસમાં અને અત્યારે આપણા ધર્મશાસ્ત્રોમાં અને પુરાણોમાં આપણે સૌ અનેક વખત આપીએ છીએ। એટલે જ્યારે કોઈ નાના મોટી પારિવારિક હોય, કોઈ હેરાનગતિ હોય, કોઈ આર્થિક હોય, કોઈ ધંધા હોય, ગમે એ હોય તો જેમાં જે છે એનું સોલ્યુશન જે એનો નિષ્ણાત હોય એના આગળ કરાવવું પડે। ડોક્ટર દવાખાનાની તકલીફ હોય તો ડોક્ટર આગળ આવવું પડે,
શેર સંબંધી કે ભાઈઓને કેને કહેવું પડે અથવા તો કાંઈ નાના મોટી લોનની વ્યવસ્થા કરવી પડે. બાકી બીજું કાંઈ આડાઅવળું કાંઈ એકાબીજાના ઓલા કરવાથી કોઈ દાડો રાયગઢજી મેળ આવે નહીં. હું તો હમણાં તો અમે રાયગઢજી એ બાબતમાં ખૂબ આગળ વધ્યા છીએ અને અભિનંદન આપું છું રાયગઢજીને અને એમની ટીમને અને સમગ્ર ઠાકોર સમાજના તમામ યુવાનોને કે અંધશ્રદ્ધા માટે મેં સમાજ માટેની ચિંતા કરી અને સમાજ માટેની ચિંતા કરી ત્યારે ક્યાંક ને ક્યાંક જેની દુકાનો બંધ થવાની હોય એને ભયસ્થાન હોય કે આવડો મોટો સમાજ છે અને તો અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી જશે તો સૌથી મોટી આવકવાળો સમાજ તો આ છે. આ છતાં પણ સમાજે આખા ગુજરાતના ઠાકોર સમાજે યુવાનોએ મીડિયામાં એમ કીધું કે ભાઈ જ્ઞાનીબેને તો અમારા સમાજ માટે કીધું છે એટલે બીજાએ કોઈ આને બદલેથી પાઘડી પહેરવી નહીં અને અમારા સમાજ માટે કીધું છે એટલે જ્ઞાનીબેન અમારા સમાજ માટે કરે છે. એ આખું ઉપરાણું આખા ગુજરાતના ઠાકોર સમાજે લીધું એ બદલ હું સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો સાંસદ ગેનીબેન ઠાકોરે ઠાકોર સમાજનો આભાર પણ વ્યક્ત કર્યો. તો સાથે સાથે અંધશ્રદ્ધા માટે કરીને મેં સમાજ માટે ચિંતા કરી છે એવું પણ ગેનીબેન ઠાકોરે કહ્યું. મેં સમાજ માટે ચિંતા કરી ત્યારે દુકાનો બંધ થવાનો અમુક લોકોને ભય હતો તેવું પણ ગેનીબેન ઠાકોરે કહ્યું. આવડો મોટો સમાજ છે અને અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી જશે એવું પણ ગેનીબેને કહ્યું. આવડી મોટી આવકવાળો સમાજ તો આપણો સમાજ છે પરંતુ અંધશ્રદ્ધાને લીધે ક્યાંક ને ક્યાંક આપણો સમાજ પાછળ છે. હું ઠાકોર સમાજનો આભાર માનું છું કે મારી સાથે છે તેવું પણ ગેનીબેને કહ્યું. અનેક વખત ગેનીબેન ઠાકોરે અંધશ્રદ્ધાને લઈને મેદાને આવે છે. અંધશ્રદ્ધાને લઈને તેઓ ભૂવા ભારાડીઓ સામે પડે છે અને અમુક વખત તેમનો વિરોધ પણ કરવામાં આવે છે. પરંતુ તે જ ભૂવા ભારાડીઓની સામે ફરી એક વખત ગેનીબેન ઠાકોરે આડકતરી રીતે કીધું કે ઠાકોર સમાજ ખૂબ મોટો સમાજ છે, બહોળી આવક ધરાવતો સમાજ છે, તો તે સમાજને ક્યાંક ને ક્યાંક અંધશ્રદ્ધામાંથી દૂર રહેવું જોઈએ. સાથે સાથે એવું પણ કીધું કે ધીરુભાઈ અંબાણી કે તેમનો પરિવાર મુકેશ અંબાણી કે ગૌતમ અદાણીને મેં ક્યારેય માનતા રાખતા નથી જોયા, તો પછી આપણે શા માટે માનતા રાખીએ છીએ તેવું પણ ગેનીબેન ઠાકોરે જાહેર મંચ ઉપરથી ઠાકોર સમાજને અપીલ કરી હતી. કેમ વારંવાર ગેનીબેન ઠાકોરને તે વિસ્તારની અંદર ઠાકોર સમાજને આ અંધશ્રદ્ધાથી દૂર રહેવાની અપીલ કરવી પડે છે તેનું પાછળનું કારણ છે કે બનાસકાંઠાનો વિસ્તાર જે બોર્ડર એરિયા છે ત્યાં વારંવાર આવા અંધશ્રદ્ધાઓને લીધે કેટલાય લોકોને ઠગતા ભૂવા ભારાડીઓના કિસ્સાઓ સામે આવતા હોય છે. સમાજની અંદર જે રૂઢિઓ ચાલી આવે છે, જે કુરિવાજો ચાલી આવે છે તેને લઈને ગેનીબેન આમ તો હંમેશા સમાજમાં જાગૃતતા લાવવાનું કામ કરતા હોય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી તેઓ આ અંધશ્રદ્ધાની વિરુદ્ધમાં છે. કારણ કે અંધશ્રદ્ધા એ સમાજને ક્યાંક ને ક્યાંક નુકસાન કરે છે એવું ગેનીબેનનું માનવું છે. ગેનીબેન કહે છે કે જાગૃતતા માટે સમાજમાંથી અંધશ્રદ્ધાને દૂર કરવી જોઈએ, કારણ કે અંધશ્રદ્ધાને દૂર કરવાથી સમાજની અંદર શિક્ષણનો વ્યાપ વધશે, સમાજની અંદર જે વધારાના કુરિવાજો છે તે કુરિવાજો પણ બંધ થશે. સમાજ ખૂબ બહોળો અને મોટો સમાજ છે અને મેં જે પહેલ કરી છે એમાં સમાજે મને સાથ આપ્યો છે, તો હું સમાજનો હું આ તકે આભાર પણ માનું છું કે સમાજે મને જે પ્રમાણે સાથ આપ્યો છે એ પ્રમાણે આવનારા સમયમાં પણ મને સાથ આપે તો સમાજ વહેલી તકે આ અંધશ્રદ્ધાનું જે દૂષણ સમાજમાં ઘરી ગયો છે એનાથી દૂર થશે. વારંવાર ઠાકોર સમાજના બંધારણોને લઈને પણ કાર્યક્રમ થતા હોય છે, તેમાં પણ ગેનીબેન અંધશ્રદ્ધાના મુદ્દા લઈને ઠાકોર સમાજનું ધ્યાન દોરતા હોય છે, ઠાકોર સમાજનું એક અપીલ કરતા હોય છે કે આપણે આ ભૂવા ભારાડીઓથી દૂર રહેવું જોઈએ. અને ફરી એક વખત એવું જ બન્યું જ્યાં વિદ્યાર્થીનો સન્માન સમારોહ હતો, ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિત હતા, ત્યાં ગેનીબેને ફરી એક વખત હુંકાર કર્યો કે આપણે સૌએ આ અંધશ્રદ્ધાથી દૂર રહેવું જોઈએ. આપણી સમાજની આવક મોટી છે, આપણો સમાજ મોટો છે, તો પછી આપણે કેમ અંધશ્રદ્ધા બાજુ જઈએ છીએ? આપણે મહેનત કરીને કમાઈએ છીએ, મહેનત કરીને આપણો પરિવાર ચલાવીએ છીએ, તો પછી કેમ આપણે આ ભૂવા ભારાડીઓની જરૂર પડે છે એવું ગેનીબેન ઠાકોરે આ જાહેર કાર્યક્રમમાંથી કીધું હતું. અને ઠાકોર સમાજે તેમને સાથ સહકાર પણ આપ્યો છે. અત્યાર સુધી તેમની કોઈ પણ મુહિમ હોય, પછી સમાજના બંધારણને લઈને હોય કે અંધશ્રદ્ધાને લઈને હોય, ત્યારે આવનારા સમયમાં પણ ગેનીબેને એવું કહ્યું કે તમે મને જે જ સાથ સહકાર આપ્યો છે એ આવનારા સમયમાં પણ મળતો રહે એવી હું આશા પણ રાખું છું.